ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા મા બાપ અને સંતાનોની શ્રેણીમાં ભાગ ચોથો અને આજનું વચન. જ્ઞાની દીકરો પોતાના બાપને હર્ષ ઉપજાવે છે, પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે. નીતિવચનનું પુસ્તક, તેનો 10મો અધ્યાય અને તેની પહેલી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમભરી સલામ. મા બાપ અને સંતાનોની આ શ્રેણીનો ચોથો ભાગ રજૂ કરતા ઈશ્વરનો આભાર માનું છું અને આપ સર્વનો આજે આપનું સ્વાગત કરું છું. વચનમાં પણ જુઓ, મા બાપ બંને છે અને દીકરો પણ છે, કિંતુ દીકરા બે પ્રકારના છે. એક, જ્ઞાની દીકરો જે પોતાના બાપને હર્ષ ઉપજાવે છે, અને બે, મૂર્ખ દીકરો જે પોતાની માને ભારરૂપ છે. જ્ઞાની કોણ છે? જે આજ્ઞા માને છે ને પાળે છે, સલાહ શિખામણ નસીહત સાંભળે છે, માને છે અને પાળે છે. મૂર્ખ કોણ છે? જે શિક્ષણ શિખામણ વગેરેને તુચ્છ ગણે છે, તિરસ્કાર કરે છે ને ગણકારતો નથી. હવે જ્ઞાની અને મૂર્ખ બંને માટે નીતિવચનોના પુસ્તકમાં ઘણા વચનો છે, એટલે બધા તો હું સમય મર્યાદામાં રજૂ નથી કરી શકતો, પરંતુ કેટલાકને સંક્ષિપ્તમાં આપની સમક્ષ રજૂ કરવા પ્રયાસ કરીશ. નીતિવચનોના પુસ્તકમાં જોઈએ તો 1લો અધ્યાય ને 5મી કલમ કહે છે કે જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્વતાની વૃદ્ધિ કરે અને બુદ્ધિમાન માણસને ખરું ડહાપણ મળે છે. એ જ પ્રમાણે 3જો અધ્યાય ને 35મી કલમ જોશો તો ત્યાં પણ લખ્યું છે બહુ સરસ કે જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને ફજેતી જ મળશે. એ જ પ્રમાણે 3જું એક વચન છેલ્લું જોઈ લેજો, 10મા અધ્યાયની 14મી કલમ કહે છે કે જ્ઞાની પુરુષો વિદ્યાનો સંગ્રહ કરે છે, પણ મૂર્ખનું મોં તત્કાળ નાશ લાવે છે. વગેરે ઘણા વચનો છે જે જ્ઞાની અને મૂર્ખને જુદા પાડે છે અને જ્ઞાનીને તેના જ્ઞાન, બુદ્ધિ, ડહાપણ અને મૂર્ખને તેની મૂર્ખતાના પરિણામો પણ બતાવે છે. જેમ કે આજનું વચન જે આપણે જોઈ રહ્યા છીએ, આપણું વચન, દીકરો જ્ઞાની છે, મતલબ બાપની શિખામણ સાંભળે છે, આજ્ઞા માને છે ને પાળે છે, તે પોતાના બાપને હર્ષ ઉપજાવે છે. જ્યારે મૂર્ખ દીકરો શિક્ષણ શિખામણ સાંભળતો નથી, તુચ્છ ગણે છે, તજી દે છે, ગણકારતો નથી, આજ્ઞા પાળતો નથી, તે પોતાની માને ભારરૂપ છે. અને આવા મૂર્ખ દીકરા પોતાના મા બાપને માટે વિપત્તિરૂપ છે. નીતિવચનમાં જ વચન છે કે એ વિપત્તિરૂપ છે. તે પોતાના બાપને ખેદરૂપ અને જનેતાને દુઃખરૂપ છે. પણ વચન આગળ આપણને એ પણ કહે છે કે ભલા માણસ, તું મૂર્ખ નહીં, જ્ઞાની અને ડાહ્યો થા ને તારા મા બાપને સુખી કર. 15મો અધ્યાયને 20મી કલમ કહે છે કે ડાહ્યો દીકરો પોતાના બાપને સુખી કરે છે, પણ મૂર્ખ માણસ પોતાની માને તુચ્છ ગણે છે. હવે આના પરથી આપણે બાળકો અથવા સંતાનો તરીકે કઈ શ્રેણીમાં આવીએ છીએ એ પ્રામાણિકતાથી આત્મમંથન આત્મતપાસ કરીશું તો અવશ્ય ખબર પડશે. મારા મા બાપ, સંતાન, જેમાં દીકરો ને દીકરી બંને આવી જાય, મારા મા બાપ સંતાન તરીકે મારાથી ખુશ છે, હર્ષ પામે છે, સુખી છે કે દુઃખી છે, વિપત્તિમાં છે, ખેદરૂપ છે કે ખિન્ન છે, એ પરથી તારણ કાઢો કે હું જ્ઞાની ડાહ્યાની કેટેગરીમાં છું કે પછી
મૂર્ખની કેટેગરીમાં. અને પ્રભુ આપણ સર્વ સંતાનોને આ બધી બાબતો સમજવા સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ અને પ્રભુની પાસે સહાય અને મદદ માંગીએ. પ્રેમાળ પિતા, સંતાનો તરીકે અમારા માતા પિતા સાથેનું વર્તન, વ્યવહાર, વલણ અમારા મા બાપને ખુશ કરે છે કે દુઃખી કરે છે એ બતાવે છે. અને એ પરથી અમે ડાહ્યા છીએ, જ્ઞાની છીએ કે મૂર્ખ એ પ્રદીપ્ત થાય છે. કૃપા કરી સંતાનોને અમારા મા બાપની આજ્ઞા માનવા અને પાળવા તથા તેમનું સાંભળીને તેમનું સન્માન કરવા અને રાખવા અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.